ત્યારે વોટ્સએપમાં પીડીએફ ફાઇલ મોકલવા માટે તમે અત્યાર સુધી આ કેમ સ્કેનરનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે વોટ્સએપમાં નવા અપડેટ પ્રમાણે ડાયરેક્ટ અહીંયાથી જ કોઈ પણ ડોક્યુમેન્ટ ફાઇલ મોકલી શકાશે. કેવી રીતે? આના પર ક્લિક કરો, ત્યાર પછી ડોક્યુમેન્ટ ફાઇલ પર ક્લિક કરો, ત્યાર પછી અહીંયા જોઈ શકો છો સ્કેન ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે તો તમારો કેમેરો ઓન થઈ જશે. આ રીતે જેટલા ફોટોસ પાડવો એ રીતે આ રીતે રાખશો તો અહીંયા ઓટોમેટિક પડી જશે ને મેન્યુઅલ પર રાખશો તો મેન્યુઅલથી પણ કરી શકો છો. ઓટોમેટિક જો અત્યારે પડી ગયું છે. ત્યાર પછી તમે અહીંયા ફિલ્ટર લગાવવા માંગો છો તો અલગ અલગ ફિલ્ટર પણ તમે અહીંયા લગાવી શકો છો. જોઈ લો, તમને જે કોઈ ફિલ્ટર પસંદ આવે, બ્લેક એન્ડ વ્હાઇટ કરવો હોય તો એ પણ થઈ જશે. ઘણા ફિલ્ટર છે, તમારી રીતે જોઈ લેજો. અપ્લાય કરી દો. ત્યાર પછી અહીંયા ક્રોપ કરવો હોય તો ક્રોપ અને રોટેટ બંને કરી શકો છો. જો તમારે ફોટો ક્રોસ થઈ ગયો હોય તો ક્રોપ કરી શકો છો અને રોટેટ પણ કરી શકો છો. આ રીતે ચારે બાજુ ફેરવી શકો છો. અને ત્યાર પછી અપ્લાય પર ક્લિક કરીને તમારે એકથી વધારે ફોટોઝ એટલે કે કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ હોય, 4-5 ફોટોઝ હોય તો આ રીતે તમારે અહીંયા પ્લસ પર ક્લિક કરશો તો બીજો ફોટોઝ પણ આ રીતે અહીંયા પડવાનું સ્ટાર્ટ થઈ જશે. જોઈ લો, એકથી વધારે ફોટો હોય તો આ રીતે તમારે પાડી લેવાના છે. પાડ્યા પછી અત્યારે હું 2 જ ફોટો બતાવું છું. અહીંયા પ્લસ પર ક્લિક કરતા જાઓ. તમારે જેટલા પણ ફોટોઝ લેવા હોય તેટલા નેક્સ્ટ પર ક્લિક કરી દો. અહીંયા તમારી પીડીએફ ફાઇલ બનીને રેડી થઈ જશે. જોઈ લો, આ રીતે સેન્ડ થઈ જશે. અને ત્યાર પછી આમાં કોઈ પણ ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો કોઈ પણ આ ડોક્યુમેન્ટ આ રીતે કરીને મોકલશો તો તમારે એ સામેવાળો ઝેરોક્સ કાર્ડ છે તો બ્લેક એન્ડ વ્હાઇટ જે આવે છે તે બ્લેક એન્ડ વ્હાઇટ નથી આવતું. ઓનલી ફોર જે લખાણ છે એ લખાણ જ આવે છે, બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ નથી નીકળતી. તો એ વસ્તુ ખૂબ જ સારી છે. તો તમે અહીંયા વોટ્સએપથી કોઈ પણને પીડીએફ ફાઇલ બનાવીને ડાયરેક્ટ સેન્ડ કરી શકો છો. આજ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો.